સૌથી પહેલાં તો વેલકમ બેક ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીએ છીએ. હવે સેમેસ્ટર 1માં તમે હશો અત્યારે. આખો સેમ પતી ગયો હશે. હવે હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવાનો એના વિશે આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ છે તો બતાવવાનું છે. જો તમે નવા છો ને એ તમને એ ખ્યાલ નહીં હોય કે તમે હોલ ટિકિટ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવી. તમારા આ વિડીયો ડિપ્લોમા હોય અથવા ડિગ્રીમાં જીટીમાં ફેસ કરતા હોય ડિપ્લોમા એન્જિન ધોરણ 10 પછી હોય કે સીટીડી વાળા હોય કે નવા વિદ્યાર્થીમાં હશો. એકવાર તમારે વિડીયો જોવાનો છે પછી તમારે ગેરંટી છે 100% તમને યાદ રહી જશે કે તમારે હોલ ટિકિટ જ્યારે પણ સમય આવે સેમ 2 નો આવશે 3 નો આવશે ત્યારે કઈ રીતે તમારે ડાઉનલોડ કરવી. એકવાર વિડીયો બધા મિત્રોને જોવાનો છે અને સપોર્ટ માટે અવિધ જીટીયુની ઓલ એ ટુ ઝેડ અપડેટ પ્લસ જીટીયુના આઈએમપી પ્રશ્નો સંપૂર્ણ માહિતી જોતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને તમારા સેમેસ્ટર 1ના અને બીજા કોઈ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા બધા દોસ્તોને મોકો છે બધું જ મટીરિયલ તમને સ્કોલરશિપ એડમિશન જીટીયુ આઈએમપી ને એ ટુ ઝેડ અપડેટ ડિપ્લોમા જોબ આગળ ડિગ્રીમાં બધી જ એ ટુ ઝેડ માહિતી મળી રહે છે. રેડી કોઈ કઈ ડાઉટ કરી હોય તો મને કોમેન્ટ કરજો પણ સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે હોલ ટિકિટ તમારે જીટીયુ તમે ડાઉનલોડ કરશો બરાબર એના પહેલા એક પ્રોસેસ કરવી પડશે શું તો કે તમે ક્રોમમાં અથવા તો ગૂગલમાં જાઓ ત્યાં તમે શું લખશો તો કે અથવા લખશો કે જીટીયુ પોર્ટલ. હવે શું લખવાનું તમારે જીટીયુ પોર્ટલ લખવાનું POR અથવા તો જીટીયુ પોર્ટલ લોગિન લખો કે જીટીયુ પોર્ટલ સ્ટુડન્ટ તમે કાંઈ જે અનુકૂળ આવે જીટીયુ પોર્ટલ લખશો તો પણ આવી જશે એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. પહેલી વેબસાઇટ એના સામે તમને આવું કંઈક પેજ છે ને મિત્રો એ તમને જોવા મળશે. હવે આ પેજ તમે બધા મિત્રોએ જોયું હશે અને આપણે કઈ રીતે લોગિન કરવું ક્રિએટ કરી એના પર સંપૂર્ણ આખો વિડીયો બનાવ્યો હતો તો કોઈને ફી ભરવાની બાકી હોય ફોટો બાકી હોય કે સંપૂર્ણ માહિતી બાકી હોય બેંક ડિટેલ વગેરે બધું તો એ વિડીયો છે મિત્રો એ તમને આપણી યુટ્યુબ ચેનલ પર તમારે જોઈ લેવાનું રહેશે. જીટીયુની એક ચેનલ આપણે બનાવેલ છે ને પ્લેલિસ્ટ એમાં બધું એડ કરી આપશે તો ગોતું પર તમને સરળ રહેશે ના મળે તમે મેસેજ કરજો. હવે તમારે તમારા પોતાના એન્ડોમેન્ટ નંબર નાખવાના છે. અહીંયા તમારા જે મેલનો પાસવર્ડ એવો એ નાખવાનો છે મિત્રો અને તમારા કેપ્ચા કોડ નાખવાના છે બાજુમાં આપેલ છે અને પછી તમે સેન્ડ ઓટીપી ક્લિક કરશો એટલે તમારા મેલમાં તમે જે ઈમેલ આઈડીથી ક્રિએટ એકાઉન્ટ કર્યું હશે એમાં તમને એક ઓટીપી જશે એ ઓટીપી તમારે દાખલ કરી અને પછી તમારે લોગિન કરવાનું મીન્સ કે પછી આપણે જીટીયુ પોર્ટલમાં અંદર જઈ શકશું. બધીને સેમ પ્રોસેસ હશે મિત્રો કોઈને ટેન્શન લેવા જો અત્યારે હું ઇન્ડોમેન્ટ નંબર કોઈ વિદ્યાર્થીના છે તો બતાવતો નથી તમે તમારો નંબર નાખી દેજો પાસવર્ડ મેલમાં જે એવો ફિક્સ હશે નાખી દેજો કોઈને ભૂલાઈ ગયું તો ફોરગેટ કરી નાખજો રેડી કેપ્ચા નાખીને બાકીના મિત્રો છે કેપ્ચા નાખીને રેડી રાખો ચલો ડિટેલ ભરી આપો મારી સાથે બધા મિત્રોને કરજો 2 જ મિનિટમાં તમને સમજી જશે કે હોલ ટિકિટ જીટીયુ એક્ઝામની કઈ રીતે ડાઉનલોડ કરી પ્રાઇવેટ કોલેજ હોય કે ગવર્મેન્ટ હોય જીટીયુ યુનિવર્સિટી છે જીટીયુ એક્ઝામ આપવાની છે એટલે બધાને લાગુ પડશે ઓકે મિત્રો ચાલો આપણે આગળ વધીએ. જો તમે ક્લિક કરશો મિત્રો તમને એન્ટર ઓટીપી નો ઓપ્શન લખેલ આવશે એટલે હવે તમારા સીધા મેલ ઉપર શું જશે તો કે તમારા મેલ ઉપર એક ઓટીપી જશે એ તમે દાખલ કરશો પછી તમે સાઇન ઇન ક્લિક કરશો તમારું જીટીયુ પોર્ટલ છે સ્ટુડન્ટ પોર્ટલ એ તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે ઓકે મિત્રો. તો ચાલો હું જો ઓટીપી નાખું છું મિત્રો ઓકે હવે મિત્રો મેં ઓટીપી દાખલ કરી દીધો છે હું સાઇન ઇન ઉપર ક્લિક કરું છું તમારા સમક્ષ આખું આવું પેજ ખુલી જશે પહેલા તમે બેંક ડિટેલ બાકી હોય તો તમારે બધા મિત્રોને ભરી દેવાની છે કિન્ની અપડેટ બેંક એકાઉન્ટ ડિટેલ એસ પર જે તમારે હોય છે બેંક ડિટેલ એ પ્રમાણે એ ભરી દેવાની છે વિદ્યાર્થીની છે એટલે હું બતાવતો નથી જસ્ટ તમને કહી દઉં એકવાર ભરી દેશો પછી સક્સેસફુલી યોર બેંક ડિટેલ અપડેટ આવી જાય પછી તમારે દર વખતે ચોકડી મારી દેવાની રહેશે. અહીંયા તમારો ફોટો તમારું નામ લખેલ હશે રેડી એ હશે. હવે તમારે હોલ ટિકિટ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાની તો કે તમે એક્ઝામ ફોર્મ ભર્યું છે એના પર તમે ક્લિક કરવાનું છે એક્ઝામ પર ક્લિક કરશો એટલે તમારા સમક્ષ આવું કંઈક પેલો કોલમ જોવા મળશે તમે ઝૂમ કરીને બતાવું જો અહીંયા સિરિયલ નંબર 1 છે અહીંયા ડિટેલ આપેલ છે સબ્જેક્ટની આ સબ્જેક્ટ છે બીઆઈ સેમ 1 રેગ્યુલર વિન્ટર એક્ઝામિનેશન તમારે જે હશે એને લાગુ પડશે કોઈ બીજા મિત્રો ના આવડતું સીટીડી વાળા બેને સેમેસ્ટર 1 વાળા મિત્રો ન આવડતું હોય તો એ બધી મિત્રોને આ રીતે પોતાની હોલ ટિકિટ છે એની ડિટેલ સમજાવું છું તો ખાસ ધ્યાન આપવાની છે. હવે સેમ 1 આપેલ છે જો તમારા સિનિયર છે એ લોકોને આવડતું હશે તે કોઈ ટેન્શન નહીં પણ તમે નવા છો તો તમને નહીં આવડતી હોય અહીંયા એપ્રુવડ લખેલ હશે તમે ફીસ ભરી તારીખ ડેટ બધું લખેલ હશે અને તમને એક્ઝામ ફોર્મ ભર્યું એની હેઠે તમને થિયરી હોલ ટિકિટનો એક ઓપ્શન જોવા મળી જશે આના પર તમે ક્લિક કરશો મિત્રો એટલે થોડીક વાર પેજ છે લોડ લેશે અને આવી રીતના તમારી પોતાની હોલ ટિકિટ છે સેમેસ્ટર 1ની બરાબર છે કે તમને જોવા મળશે એટલે હવે તમે નવા મિત્રો હશો તો તમને ખ્યાલ નહીં હોય કે હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરી તમારે એકવાર આ રીતે શીખી જવાનું છે પછી તમારે જીટીયુમાં આવો કે ડિપ્લોમા કે જીટીનો કોઈ પણ અભ્યાસ કરતા હશો આ એકવાર વિડીયો જોયો હશે પછી તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ કે એરર આવશે નહીં. તો જીટીયુ એક્ઝામની બધીને રિક્વેસ્ટ છે કે નવા એડમિશન લીધું છે ડિપ્લોમા હશે અથવા સીટીડીમાં હશે બરાબર છે અથવા બાર સાયન્સ પછી જીટીયુમાં હોય બરાબર છે ડિગ્રીમાં સીધા તો બધાને આ રીતે પોતાની હોલ ટિકિટ છે ડાઉનલોડ કરી લેવાની રહેશે. હવે બીજે કોઈને કાંઈ પણ ડાઉટ કેરી આવે તો મને કોમેન્ટ કરજો જે મિત્રોને ફોટો અને સિગ્નેચર નથી આવતા એ મિત્રોને અપલોડ કરી દેવાના છે પછી તમારી કોલેજમાં જે તે તમારા જીટીયુના કોર્ડિનેટર હોય એની પાસે તમારે ફોટો છે
એ એપ્રુવ કરવા જવાનું છે. એપ્રુવ થઈ જશે પછી તમને શો કરશે. બરાબર છે? પછી લોગઆઉટ કરીને લોગિન કરશો એ તમને ફોટો હશે. જો ફોટો સિગ્નેચર નહીં હોય તો જીટીયુમાં બેસવા દેશે નહીં. એવી વસ્તુ ખાસ ધ્યાન. છતાંય જો તમારે ના આવે તો મને મેસેજ કરજો અથવા તમારા કોલેજમાં તમારા સરને મળી લેવાનું રહેશે. ઓકે, તો આ તો સિમ્પલ પ્રોસેસ કે જીટીયુનું જે હોલ ટિકિટ હોય છે એ કઈ રીતે તમારે ડાઉનલોડ કરવી. હવે કોઈને કંઈ પ્રશ્ન હોય મિત્રો તો મને કોમેન્ટ કરજો. વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશે એવી તમારા જીટીયુ એક્ઝામના નવા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. અને બીજી એક ખાસ વાત કહી દઈએ કે સેમેસ્ટર 1માં તમે અભ્યાસ કરતા હશો તો તમને આઈએમપી પ્રશ્નનું ટેન્શન હશે કે જીટીયુ એક્ઝામનું સેમેસ્ટર 1નું આઈએમપી છે એ આપણે ક્યાંથી લેવું. તો આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ છે એ તમને આપેલું છે. તો બધાને એ પ્રમાણે શું કરવાનું તો કે જીટીયુ એક્ઝામની તૈયારી છે એ કરવા માટેનું બધું પ્લાનિંગ રેડી છે. બધા મટીરિયલ છે, મેથેમેટિક્સ છે, કમ્યુનિકેશન સ્કિલ્સ છે, બધું સેમેસ્ટર 1 વાઇઝ પ્લેલિસ્ટમાં બધું મટીરિયલ આપેલ છે. આ પ્લેલિસ્ટ કઈ રીતે જોવી તમે નવા હો તો ખ્યાલ નહીં હોય તમે યુટ્યુબમાં આવીને સર્ચ કરશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ત્યાં તમને આપણું કંઈક આવું પેજ જોવા મળશે. એમાં તમે પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરશો. જો સીએસસી બ્રાન્ચની પ્લેલિસ્ટ પર નવી ચાલુ કરી તો એ ઉપર રહેશે. બાકી તમે થોડુંક સ્ક્રોલ કરશો એટલે 5મા સેમેસ્ટરની પ્લેલિસ્ટ જશે. પછી તમને સેમેસ્ટર 4ની સેમેસ્ટર 2ની દેખાશે. એવી રીતના સેમેસ્ટર 1ની થોડીક નીચે પ્લેલિસ્ટ જોયેલી છે. એમાં પોતપોતાની પ્લેલિસ્ટમાં પોતપોતાના સબ્જેક્ટનું બધું જ મટીરિયલ છે બ્રાન્ચનું સેમેસ્ટર જ આપેલું છે. હવે સીટીડીના મિત્રો હશે તો એમસીક્યુ ઉપર એવું લખેલું હશે સીટીડી. બાકી રેગ્યુલર મિત્રો છે એ બધું મટીરિયલ પ્લસ બેકલોગ કેટેગરીવાળા તમારા સિનિયર જુનિયર બધેનું મટીરિયલ તમારા આવી રીતના પ્લેલિસ્ટમાં આપેલું છે. તો તમારે ફ્રી ઓફ કોસ્ટ આપણી યુટ્યુબ ચેનલ તરફથી તૈયારી પણ થઈ જશે રેડી. કોઈને કંઈ ડાઉટ કહીએ તો બીજું પૂછી પણ શકો છો. પ્લસ એડમિશન છે, સ્કોલરશિપ છે, આગળ જોબની પણ તૈયારી છે, સંપૂર્ણ માહિતી છે એ મળી રહેવાની છે. તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જીટીયુ એક્ઝામ માટે બધા મિત્રોને વાંચવાનું છે. આખું સેમેસ્ટર જે પણ મજાક મસ્તી કરી રહ્યું બટ હવે જીટીયુ એક્ઝામ છે તો બોર્ડની એક્ઝામ સમજી અને બધા મિત્રોને એવી રીતના તૈયારી કરવાની છે. રેડી. તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે, થેન્ક યુ.